રાધનપુરના નાયબ કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને રાધનપુર વેપારી એસોસિએશન દ્વારા રાધનપુરમાં થતી ચોરીની ઘટનાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાધનપુર સેવા સદન ખાતે નાયબ કલેક્ટરને રાધનપુર વેપારી એસોસિએશન દ્વારા રાધનપુરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાધનપુર ખાતે વારંવાર બની રહે અને ચોરીની ઘટનાઓ પોલીસ પકડી ન શકતી હોય અને તેને લઈને વેપારીઓની અંદર ચિંતાનો માહોલ છવાઈ જતા રાધનપુર વેપારીઓ સેવા સદન ખાતે પહોંચ્યા હતા। આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાધનપુર શહેરમાં વેપારીઓના ધંધા રોજગારમાં સલામતી ન હોય તેને લઈને વેપારીઓમાં ચિંતાનો માહોલ છવાયો છે। ઘણા સમયથી રાધનપુર શહેરની અંદર ચોરીના બનાવો માજા મૂકી છે, ત્યારે ચોરીની ઘટનાઓને અટકાવવાનું નામ નથી લેતી। રાધનપુર પોલીસ સ્ટેશને વેપારીઓ દ્વારા ફરિયાદો પણ કરવામાં આવી હોય, ચોરીના બનાવો અટકાવવાની પણ જગ્યાઓ વધી રહી છે, ત્યારે ચોર ગેંગ પકડાતી ન હોય તંત્ર પાસે પોલીસ બંદોબસ્ત વધારી રાત્રે પેટ્રોલિંગ કરવાની માંગણી કરી તંત્ર ન કરી શકે તો વેપારીઓ જાતે રાત્રિના સમયે પોતાની દુકાનો ધંધા રોજગારનું ધ્યાન રાખવા માટે વેપારીઓને પેટ્રોલિંગ કરવી પડશે। તેના પહેલા તંત્ર કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે। ચોર ગેંગને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। વેપારીઓની ચોરીની એફઆઈઆર અમુક ન લીધી હોય તેવી એફઆઈઆર લેવાની પણ માંગ કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। આજરોજ રાધનપુર વેપારી એસોસિએશન દ્વારા પ્રાંત સાહેબશ્રીને રાધનપુરમાં ટૂંક સમયમાં ખૂબ બધી ચોરીઓ જે થઈ રહી છે એના ઉપર પોલીસ કોઈ એક્શન નથી લેતું, એટલે પોલીસને એમની કાર્યવાહી બહુ જવાબદારીથી કરવા માટે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે। અને પ્રાંત સાહેબને કહેવામાં આવેલું છે કે ટૂંક સમયમાં આની નિકાલ કરે તો યોગ્ય છે। અને અમે વેપારી વતી એટલું પણ કહીએ છીએ, જો ટૂંક સમયમાં ચોરીઓ બંધ થઈ જાય અથવા જે જૂની ચોરીઓ થઈ છે એનો કોઈ નિકાલ આવે તો યોગ્ય છે, અથવા ના થાય તો પછી અમે આ મુદ્દો લઈને ગાંધીનગર જઈશું અથવા એનો કોઈ બીજો રસ્તો ઉપયોગમાં લઈશું। શું માગણી તમે અત્યારે કરી? અત્યારે અમારી માંગણી પોલીસનું જે રાતનું પેટ્રોલિંગ છે એ વધારે અને આ ચોરીઓ થતી અટકાવવા માટેની બધી કોશિશો કરે, જૂની ચોરીઓ પકડે અને જે જૂની એફઆઈઆરો નથી લેવાની, લોકોની ચોરીઓ થઈ છે છતાં જે પોલીસે એફઆઈઆર નથી લીધી એ એફઆઈઆર લે। શું નામ તમારું પરિચય? નિતેશ રાઠી, પ્રમુખ શ્રી રાધનપુર વેપારી એસોસિએશન।